નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટેસ્ટ લવિંગ્સ એકેડમી। તો મિત્રો, પાછળના લેક્ચરના અંદર આપણે ઇક્વિલિબ્રિયમ ઓફ ચાર્જીસ આપણે વિદ્યુત ભારોનો સંતુલન અંગેની વાતો કરી હતી કે બે વિદ્યુત ભાર વચ્ચે ત્રીજો વિદ્યુત ભાર Q જે છે એને આપણે સંતુલન મૂકવો હોય તેને આપણે કયા સ્થાને મૂકવો પડશે। જો બે સજાતીય વિદ્યુત ભાર હોય તો શું Q ને ક્યાં મૂકવો, બે વિજાતીય હોય તો આપણે Q ને કયા સ્થાને મૂકવો, સ્થાન કઈ રીતે શોધવું, એનું મૂલ્ય કઈ રીતે શોધવું, એ વિશેનો અભ્યાસ આપણે કર્યો હતો। વાત હતી મિત્રો વિદ્યુત ભારના સંતુલન અંગે। ઓકે, આજના લેક્ચરના અંદર આપણે એ જ વાત થોડી આગળ વધારીશું ને એનાથી થોડા ડિટેલની અંદર એમસીક્યુ બીજા વિદ્યુત ભારના સંતુલનના જોશું અને એના પછી એમસીક્યુ 2-3 જ્યારે આપણે પતે એના પછી આપણે પેન્ડ્યુલમ બેઝ એમસીક્યુ જોશું। મિત્રો, પેન્ડ્યુલમ બેઝ એમસીક્યુ ગુજકેટમાં પણ પૂછાતા હોય છે ને નીટમાં પણ પૂછાતા હોય છે અને એના કોન્સેપ્ટ એક રીતે જો સમજી જાઓ તો કંઈ એટલા બધા હેવી નથી, બરાબર। તો આપણે એને રિલેટેડ એમસીક્યુ આજના લેક્ચરમાં જોઈશું। ઘણા વિદ્યાર્થીઓની કમ્પ્લેન હતી કે સાહેબ તમારા લેક્ચર રેગ્યુલર અપડેટ નથી આવતી, પણ મિત્રો કદાચ જોઈ શકતા હશો આંખ નીચે જે ડેમેજ થયું છે, ક્રિકેટ રમવાનો શોખ ઘણો છે એટલે ક્રિકેટ રમતા દડો વાગ્યો હતો જેના કારણે આંખ સોજાઈ ગઈ હતી એટલે આટલા દિવસથી વિડીયો અપલોડ કરી શક્યો નહોતો। હવે થોડો સોજો ઉતરી ગયો છે અને થોડી બ્લેકનેસ ઓછી થઈ એટલે આજથી આપણું કામ વળી આપણે ચાલુ કરી દઈએ। તો સોરી, હવેથી એ નહીં થાય, રેગ્યુલર અપડેટ આવતી રહેશે વિડીયોની, બરાબર। તમામ વિદ્યાર્થીઓ કે જેને આટલા દિવસ વેઇટ કરવો પડે એ લોકો માટે સોરી। ચલો હવે આગળ ચાલુ કરીએ। તો આપણે જે સંતુલનની વાત જોઈ હતી એ સંતુલનની વાત આગળ વધારીએ તો માનો કે આપણે એક એમસીક્યુ લઈએ કે જેના અંદર આપણી પાસે બે વિદ્યુત ભારો અહીંયા મૂકેલા છે। બે વિદ્યુત ભારો, એક Q છે, બીજો વિદ્યુત ભાર Q છે અને આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર માનો કે 2L જેટલું બંને વિદ્યુત ભાર વચ્ચે અંતર છે। ઓકે, અને ત્રીજો વિદ્યુત ભાર કેપિટલ Q અહીં સંતુલનમાં છે। ઓકે, ચલો આટલી વસ્તુ તો આપણને ખબર પડે। હવે જો આ Q વિદ્યુત ભારને આ કે આ દિશામાં આગળ પાછળ જો ખસેડવામાં આવે, હાલ પૂરતો Q કેવો છે, સંતુલન અવસ્થામાં છે। હવે જો સંતુલન અવસ્થામાં છે અને જો Q ને આગળ પાછળ ગમે તે રીતે ખસેડવામાં આવે તો મિત્રો શું થાય, તેને સંતુલન પ્રાપ્ત કરવા માટે મૂળ પર જગ્યાએ પાછો આવશે, કારણ કે આ Q વડે એની પર આ દિશામાં પર લાગશે અને આ Q વડે આ દિશામાં પર લાગતો હોવાથી મૂળ પોતાના સ્થાને પાછો આવે। તો માનો કે જો એને થોડો ખસેડીને આપણે અહીંયા ડિફ્લેક્ટ કરીએ છીએ, જો આકૃતિ અહીંયા દોરો છો, Q એની સ્થાને છે, આ Q પણ એના સ્થાને છે અને આ જે કેપિટલ Q વિદ્યુત ભાર છે એને ખસેડીને આપણે થોડો દૂર મૂકી દીધો, અહીંયા આપણે કદાચ કહું કે મૂકી દીધું। ચલો સમજો, પહેલા કયા બિંદુ પર હતો, આ બિંદુ પર હોય તો આખું અંતર 2L છે, તો બરાબર કેન્દ્રમાં, તો આટલું અંતર કેટલું થશે, L, અને આ અંતર પર કેટલું થશે, L થશે। ઓકે, હવે આપણે જેને ખસાડ્યો છે તો માનો કે આટલેથી આટલે x દિશામાં ખસેડવામાં આવે છે, બરાબર। આટલેથી આટલી જે આટલે ખસેડે સપોઝ કે આટલે, બરાબર, તો એ અંતર કેટલું છે, x છે। આટલેથી આટલું અંતર ફિક્સ L, આટલેથી આટલું અંતર ઓલરેડી કેટલું હતું, L, અને આ રહ્યો x છે, તો આટલું અંતર કેટલું થશે, જો આટલું L છે, આ x છે, તો અંતર કેટલું થશે, L માઈનસ x। સમજી શકીએ છીએ। ચલો, તો ક્વેશ્ચન આપણો આ છે કે જો Q ને આ રીતે ખસેડવામાં આવે તો જે ઓસિલેશન કરશે તો ટાઈમ પિરિયડ આવર્તકાળ એનો કેટલો આપણે ફાઇન્ડ આઉટ કરવું છે, આવર્તકાળ t કેટલો હશે આપણે ફાઇન્ડ આઉટ કરવો છે। ચલો જો સમજો શું કર્યું છે આપણે, તો Q વિદ્યુત ભાર સંતુલન અવસ્થામાં તો સંતુલનમાંથી એને થોડો ખસેડી નાખવાના કારણે દુલત ગતિ કરશે, દુલત ગતિ કરતા એનો આવર્તકાળ કેટલો છે આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે। તો ચલો એની પર લાગતા બંને બળો જે છે આપણે કમ્બાઈન કરીએ। તો પહેલા એક સ્મોલ q વડે વિદ્યુત ભાર પર જે બળ લાગશે, સૂત્ર K Q, કેપિટલ Q પર ફોર્સ લાગે, કેપિટલ Q ભાગ્યા અંતર કેટલું છે, L વત્તા x નો સ્ક્વેર। હવે તમે જો આ દિશામાં બળ લગાડશો તો Q વડે આની પર જે લાગતું બળ આ દિશામાં છે, તો માટે માઈનસ લખવું પડશે કારણ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે। તેનું સૂત્ર આવશે K સ્મોલ q કેપિટલ Q, પણ અંતર કેટલું છે, તો અંતર એનું કેટલું છે, આટલેથી આટલું અંતર L માઈનસ x નો સ્ક્વેર, એટલે કે L માઈનસ x સ્ક્વેર। આપણને શું મળ્યું, F નેટ, કુલ Q વિદ્યુત ભાર પર લાગતા આપણને બળ મળે। ઓકે, બળ આપણને મળી ગયેલા। ચલો હવે શું કરશું, K Q અને Q ને કોમન કરી લઈએ, અહીંયા શું હશે 1/L વત્તા x નો સ્ક્વેર માઈનસ 1/ અહીંયા L માઈનસ સ્મોલ x નો સ્ક્વેર। સાદું રૂપ આપતા દરેકને આવડે છે, એકદમ ઈઝી છે। L માઈનસ x સ્ક્વેર અહીંયા ગુણાઈ જશે, માઈનસ L વત્તા x સ્ક્વેર અહીંયા ગુણાઈ જશે, નીચે a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર નું સૂત્ર આપણું બનશે, એટલે શું થશે, L સ્ક્વેર માઈનસ x સ્ક્વેર નો કૌંસની બહાર વર્ગ। હવે જો તો આનું સાદું રૂપ આપણે આપીએ, એટલે કે L સ્ક્વેર માઈનસ 2LX વત્તા x સ્ક્વેર માઈનસ L સ્ક્વેર વત્તા 2LX વત્તા x સ્ક્વેર ભાગ્યા, હવે એક વસ્તુ સમજો, કેવું કીધું છે આપણને, સ્લાઇડલી ડિસ્પ્લેસ કરેલું છે, એટલે x અંતર કેટલું છે, એકદમ ઓછું હશે x અંતર, કારણ કે એને સૂક્ષ્મ થોડું ખસાડીને છોડી દેવામાં આવે છે, એટલે કે સૂક્ષ્મ
સ્થાનાંતર કરે તો એટલે x કેવો હશે એ નાનો હશે તો આપણે એમ લખીએ કે l ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ટુ x. હવે જો l એ x કરતા બહુ મોટો હોય તો સીધી વસ્તુ છે આપણે x ને શું કરીશું અવગણી શકીએ. સરળ આ છે l ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન ટુ x હોવાથી તમે x ને અવગણી શકશો. તો માટે આપણે નીચે શું કરીએ કે l ની 4 ઘાત થઈ જશે કારણ કે આ 2d એટલે l સ્ક્વેર નો સ્ક્વેર તો ની 4 ઘાત. હવે જો આ માઈનસ અંદર જવા દઈએ માઈનસ આ પ્લસ ને કરી નાખશે માઈનસ અને આ પ્લસ ને પણ થઈ જશે માઈનસ. તો આ પ્લસ માઈનસ કેન્સલ આઉટ પ્લસ માઈનસ કેન્સલ આઉટ કેટલા થયા બે વખત થયા. તો માટે આપણે એમ લખીએ કે આગળ k q કેપિટલ q તો એની જગ્યા છે ઇઝ ઇક્વલ ટુ k q કેપિટલ q બાય નીચે શું આવ્યો l ની 4 ઘાત અને અંદર આયા માઈનસ માઈનસ એટલે કે માઈનસ 4 અહીંયા 4 આગળ લખી નાખીએ માઈનસ 4 l ઇન્ટુ x. આ x ને થોડાક છે સાઈડમાં લખું છું દૂર તમને દેખાય બરાબર. ચલો હવે આજે મિત્રો સૂત્ર જાય આ સૂત્ર જરા કે આ સૂત્ર સાથે લખાવ જો આપણે અગિયારમાં ભણી ચૂકેલા છીએ કે f બરાબર માઈનસ kx. આવું સૂત્ર તમે ભણી ચૂકેલા છો. આપણે શું મળેલું છે f નેટ જ મળેલું છે પેલું f નેટ શોધીએ છે એટલે કે f તો ff k કે x x એનો મતલબ કે આ તે વસ્તુ છે અને તમે સરખાવો આ બંને સમીકરણને એટલે તમને k કેટલા મળશે તો k ની કિંમત તમને મળી 4 k q કેપિટલ q બાય l ની 4 ઘાત. હવે આવર્તકાળનું સૂત્ર પણ આપણે ભણી ચૂકેલા છે. આવર્તકાળનું સૂત્ર થાય t બરાબર 2 pi અંડર રૂટ m બાય k. 11 માં કોન્સેપ્ટ છે મિત્રો બીજું કશું નથી. બસ હવે ખાલી કિંમત મૂકી દો 2 pi અંડર રૂટ m ની કિંમત m અને k ની કિંમત કેટલી છે તો આ k ની કિંમત લખીએ એટલે 4 k q નીચે આવી જશે 4 k સ્મોલ q કેપિટલ q ની આની 4 ઘાત ઉપર. તો આપણને આવર્તકાળ મળી ગયો t. ઓકે મિત્રો એક રીતનો દાખલો કહી શકો અને એમસીક્યુ પણ કહી શકો ગુજકેટના અંદર કાં તો નીટના અંદર આ રીતે એમસીક્યુ પૂછાય આવર્તકાળ શોધતા આવડવો પડે. હવે કદાચ આમાં ટ્વિસ્ટ કરીને તમને એમ કે આ આવર્તકાળની જગ્યાએ આવૃત્તિ શોધો તો આપણે ના આવડે આવૃત્તિ શોધતા. આવૃત્તિ સૂત્ર શું થાય t બરાબર 1/f એનો વ્યસ્ત થઈ જશે અને ઉલટી નાખો તમને આવૃત્તિ મળી જાય. કોણીય આવૃત્તિ શોધવા કહેતો તો કોણીય આવૃત્તિ શોધવાનું સૂત્ર શું થશે w બરાબર 2 pi બાય t 2 pi બે છે t છે કરતા કરી નાખો તમને ઓમેગા મળી જશે. ક્લિયર. તો આ રીતે તમે કોણીય આવૃત્તિ પણ શોધી શકો. આના એક તો આવર્તકાળ તો પદમાં આવે બરાબર આવર્તકાળ શોધી શકો આવૃત્તિ પણ શોધી શકો અને કોણીય આવૃત્તિ આ ત્રણ ક્વોન્ટિટી તમે જો આટલા સુધી તમને કમ્પ્લીટલી કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ થયો હોય તો તમે ત્રણ વસ્તુને તમે શોધી શકો. અઘરી નથી મિત્રો ખાલી સમજવાનું છે. કર્યું છે શું અને ક્યુને થોડો ડિસ્પ્લેસ કરવામાં આવે છે માત્ર સૂક્ષ્મ ડિસ્પ્લેસમેન્ટ કરવામાં આવે છે સૂક્ષ્મ સ્થાનાંતર કરવામાં આવે છે કે જેના કારણે એની પર લાગતું બંને બળ સુધી સરખાઈ અને આપણે કુલ f બરાબર -1 સૂત્ર સાથે સરખાઈ તો આપણને આવર્તકાળ મળી જાય. ચલો આ તો તમે આ દિશામાં ખસેડો પણ કોઈ કેમ કે સાહેબ હવે ટ્વિસ્ટ કરવા માટે તો એવું જ કહી શકે ને આ બંને જગ્યાએ બીજી કઈ બાજુ ખસેડી શકે કાં તો ઉપર પરપેન્ડિક્યુલર ખસેડે કાં તો નીચેની દિશામાં ખસેડે. તો ચલો ઉપર ખસેડે તો શું થાય અને હજી એક ટ્વિસ્ટ આમાં કરવો હોય તો શું થઈ શકે તો આમાં એ થઈ શકે કે આ પ્લસ q છે એની જગ્યાએ તમે કદાચ માઇનસ q મૂકેલો હોય તો આપણે એક નેક્સ્ટ એમસીક્યુ લઈએ જેમાં આપણે આજુબાજુ ખસેડવાની જગ્યાએ ઉપર નીચે ખસેડીએ અને પ્લસ ની જગ્યાએ એમસીક્યુ માઇનસ q લઈએ જે તમને બંને કોન્સેપ્ટ અન્ડરસ્ટેન્ડ થઈ જાય. ચલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. એક મિનિટ જરાક એક વસ્તુ ખાલી સ્મોલ રહી ગઈ છે કે અહીંયા કને આપણે જો એમ તો ઉડાડી નાખીએ તો ચાલે પણ નથી ઉડાડ્યા તો અહીંયા કને આપણે શું લખવું પડશે l લખવાનું મારે રહી ગયું છે બીજું કશું નહીં. અહીંયા l લખું તો મારે નીચે અહીંયા l લખો પણ ઉડાડ દો તો ચાલે તો ડાયરેક્ટ અહીંયા શું થઈ જશે આપણે સીધો l નો ઘન. ઓકે આટલું બીજું કંઈ નહીં. ચલો નેક્સ્ટ. ચલો મિત્રો આપણી પાસે બે વિદ્યુતભાર લઈએ એક છે q વિદ્યુતભાર બીજો q વિદ્યુતભાર. ઓકે આ બંને છે અને આ બંને વચ્ચેનું અંતર આપણે 12 ધારી લઈએ અને તેમની વચ્ચે એક વિદ્યુતભાર -q કયો -q સપોઝ કે સંતુલન ધારો કે સંતુલન અવસ્થામાં છે. હવે જો આ -q ને થોડો ડિસ્પ્લેસ કરવામાં આવે ઉપરની બાજુ જોઈને થોડો સ્થાનાંતરિત કરી નાખવામાં આવે તો પ્રશ્ન પહેલો તો એ થાય કે જો ઉપરની બાજુ સ્થાનાંતરિત કરીને જો એને અહીં મૂકી દઉં તો આ સંતુલિત અવસ્થામાં રહેશે કે નહીં તો હા સંતુલિત અવસ્થામાં રહેશે. કેમ કારણ કે આ +q વડે આ -q પર જે લાગશે બળ એ કઈ દિશામાં લાગશે આ દિશામાં લાગશે આકર્ષક પ્રકારનું બળ. આ -q પર આ q વડે જે બળ લાગશે એ પણ આ દિશામાં લાગશે આકર્ષક પ્રકારનું બળ. માનો કે આ બળ f છે આ બળ f2 છે તો પરિણામ બળ કઈ દિશામાં લાગશે આ દિશામાં લાગશે. એનો મતલબ કે નીચે પોતાની જગ્યાએ પાછો આવશે. ઓકે જો આવી રીતે પાછો આવી જતો હોય તો એ સમયે ગાળા દરમિયાન પણ આપણે ખસાડો પાછો તો જે સરળ ગતિ કરે આમાં આપણે એમ કીધું કે એનો આવર્તકાળ ફાઇન્ડ આઉટ કરો.
ઓકે ચલો આવર્તકાળ ટી મારે વળી શોધવાનો છે તો શું થશે જો આકૃતિ પહેલા તો સમજો તો આ ક્યુ વડે આ ક્યુ પર જે બળ લાગશે આકર્ષક પ્રકારનું બળ લખી નાખીએ આ ક્યુ વડે બળ લાગે પણ આકર્ષક પ્રકારનું બળ ઓકે થઈ ગયું ચલો માનો કે આટલેથી આટલું જે ડિસ્પ્લેસ કરી છે કેટલા અંતર છે x અંતર આપણે લઈ ગયેલા છે આ 2l જો છે 2l છે તો આટલું અંતર કેટલું થાય મિત્રો l અંતર પણ કેટલું થઈ જશે l અંતર થઈ જશે ઓકે ચલો આટલું કોઈ ડાઉટ નથી તો આ જો અંતર l છે આ x છે તો તમે જોઈ શકો છો આ શું બને છે એક કાટકોણ ત્રિકોણ બને છે તો કાટકોણ ત્રિકોણ બને તો આ કર્ણથી કર્ણનું સૂત્ર શું થશે l² + x². ચલો આટલું કોઈ ડાઉટ કરો નથી ઓકે ચલો અહીંયાથી પણ શું થશે l² + x². હવે આ જે બે બળ લાગે છે તો જો અંતર સમાન છે વિદ્યુત ભારનું મૂલ્ય સમાન છે તો બળ લાગશે પણ સમાન છે તો બંને બળને શું નામ આપી દઈએ ff નામ આપી દઈએ તો f ના મિત્રો બે ઘટક પડે એક આ દિશામાંનો ઘટક આપણો પડશે f sin θ અને આ દિશામાંનો જે ઘટક છે એ આપણો હશે f cos θ. સિમિલરલી આ f છે એના પર બે ઘટક પડશે આ બાજુ પડશે f sin θ અને આ દિશામાં પડશે f cos θ. તો જો બે બળ નીચે તરફ આવે ઓકે f cos θ બીજો છે આપણો f cos θ તો કુલ બળ કેટલું થયું 2f cos θ. આ નીચેની ડાયરેક્શનમાં આવે છે તો માટે આપણે માઈનસ લખી શકીએ તો માટે આપણને જે કુલ બળ જે મળ્યું f net એ કેટલું મળ્યું f net આપણે મળ્યું -2f cos θ. ચલો આટલું તે કમ્પ્લીટ. તો હવે જો હવે શું કરવાનું છે તો માઈનસ ની જગ્યાએ માઈનસ p ની જગ્યાએ બે f બરાબર તો f ની કિંમત આપણે જાણે k q1 q2 r² k q1 q2 r². r અંદર કેટલું છે l² + x² એમ તો અંડર રૂટ છે પણ એને આપણે સ્ક્વેર કરીએ કારણ કે k1 k q1 q2 r² અંતરનો સ્ક્વેર કરવાનો છે રૂટનો સ્ક્વેર પ્લસ સ્ક્વેર થઈ જશે ઇન્ટુ cos θ. cos θ ની કિંમત હવે અમથી સમજીએ કો θ નું પાસેની બાજુ ભાગ્યા કર્ણ પાસેની બાજુ એની છે x અને કર્ણનો છે અંડર રૂટ l² + x². તો ટોટલ આ અંડર રૂટ એટલે 1/2 ઘાત ને આ રહી ગયેલા ટોટલ કેટલી 3/2 ઘાત થઈ તો માટે -2 k q q ઇન્ટુ x ની જગ્યાએ છે આનું સૂત્ર થશે l² + x² ની 3/2 ઘાત. ઓકે ચલો ફરીથી આપણે એની અસર લખીએ કે l ઇઝ વેરી ગ્રેટર ટુ x હોવાથી તો x ને આપણે અવગણી શકશે તો જો x ને અવગણવામાં આવે અહીંયા કને તો શું થશે જો x ને આખા x ને આપણે અવગણી નાખ્યા તો 2 કેન્સલ આઉટ થઈ ગયું તો માટે l તો શું થઈ જશે ઘન તો માટે આપણને f net કંઈક મળ્યા -2k q q l q into x. ઓકે ફરીથી એ સમીકરણ સાથે સરખાઈ દો શું છે આપણું f બરાબર -kx તો માટે f બરાબર -kx સાથે સરખાવ દો સરખાવવામાં આવે તો અહીંયા આપણને k કેટલો મળે અહીંયા આપણને k ની કિંમત મળે છે 2k q q l3 બસ હવે t બરાબર t બરાબર 2π √l k 2π √l ની જગ્યાએ l અને k ની કિંમત કેટલી છે k ની કિંમત 2k q q l ઘન 2k q q l3 સોરી m/k આવશે m ના m નારો l ઉપર રેડી. ફરીથી t બરાબર 2π √m/k 2π ને 2π √m ની જગ્યાએ m છે અને k ની કિંમત 2k k q r છે તો છેદંશમાં l ઘન ઉપર. તો આ રીતે તમને આવર્તકાળ t મળી જશે. ઓકે મિત્રો તો આ -q ને લઈને કર્યું આગળ +q ને લઈને કર્યું સાઈડમાં ખસેડી તો ઉપર ખસેડી દીધો. ઓકે તો આઈ હોપ આના લગતા જેટલા બી કેસ હતા એ આપણે સમજી લીધા છે. જો તમને આટલો કોન્સેપ્ટ આવડે મિત્રો તો બીજા ગમે તે MCQ તમે આ રીતના શોધી શકો છો. મેં તમને આગળ પણ કીધું એમ આવર્તકાળ જો તમને શોધતા આવડી ગયું તેની પર તમે આવૃત્તિ શોધી શકો કોણીય આવૃત્તિ શોધી શકો એમાં કંઈ નવું છે નહીં. ઓકે આના સિવાય મિત્રો બીજા પણ MCQ છે. તમે તમારી કોઈ બી તમારી પાસે જે પણ મટીરીયલ હોય એ મટીરીયલના તમે MCQ સોલ્વ કરતા હો સંતુલનને લગતા અને જો એમાં કોઈ MCQ ના ફાવે તો આપણે જે આગળ WhatsApp નંબર આપણે વિડીયોમાં આપ્યો તો એની પર તમે મને મેસેજ કરી અને તમારો ડાઉટ સોલ્વ કરી શકો છો. જે વિદ્યાર્થીઓએ મેસેજ આવ્યા છે નામ આપણે નથી લેવા પણ જેટલા વિદ્યાર્થીઓ મેસેજ આવ્યા છે એ બધાને અને એ લોકોનો સારો રિસ્પોન્સ જે મળ્યો છે એ લોકો માટે ખૂબ ખૂબ થેન્ક યુ કે તમે મારા વિડીયોને રિસ્પોન્સ આપ્યો અને તમારી ક્વેરી સોલ્વ થઈ એથી મને આનંદ થયો. ઓકે તો એ લોકોએ જે આપણે ભણાવીએ છીએ એના સિવાયના બીજા
ડાઉટ એમને મૂકીને પણ એમનું સોલ્યુશન મેળવ્યું છે. તો જે બીજા વિદ્યાર્થીઓને પણ કોઈ ડાઉટ હોય તો તમે આપણા એ નંબર ઉપર તમે તમારી ક્વેરી મોકલીને તમારો ડાઉટ સોલ્વ કરી શકો છો. બરાબર, તો સોલ્વ કરજો મિત્રો. બીજા સંતુલન લગતા MCQ કોઈ પણ ડાઉટ હોય તો અક્ષયભાઈ બેઠા છે, તમારા દરેકે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે કરાવી દઈશું. પણ આઈ થિંક મેં તમને લોકોને જેટલા કોન્સેપ્ટ કરાયા છે એ કોન્સેપ્ટ જો તમે પ્રોપરલી અન્ડરસ્ટેન્ડ કર્યા હોય, પાછળના વિડીયોમાં જે ઇક્વિલિબ્રિયમને કરાયા હતા એ અને આ વિડીયોમાં જે આપણે કરાયા છે, જો તમે એટલા અન્ડરસ્ટેન્ડ કરી લો તો આઈ હોપ તમને ઓલમોસ્ટ સંતુલનને લગતા MCQ આવડશે. કારણ કે દરેક ટોપિક વાઇઝ આપણે સ્ટાર્ટિંગનો જે વિડીયો લીધો હતો એના અંદર આપણે કુલમને રિલેટેડ કર્યા, એના પછી સંપાદપણાને રિલેટેડ, ચોરસને રિલેટેડ કર્યા, ત્રિકોણને રિલેટેડ કર્યા, હવે સંતુલનને રિલેટેડ કર્યા અને હવે જે MCQ સ્ટાર્ટ કરીએ છીએ આપણે પેન્ડ્યુલમ બેઝ MCQ છે કે બે પેન્ડ્યુલમ છે, બંને પેન્ડ્યુલમ વિદ્યુત ભારિત હોય, દળ એમ હોય તો આપણું શું થશે. ચલો આખે એને વિશેની હવે એક નવો અધ્યાય ભણીએ. ચલો મિત્રો એક સિમ્પલ એક પહેલા MCQ થી લઈએ કે ધારો કે દળ આધાર પર આપણે બે લોલક આ રીતે લટકાયેલા હોય, બરાબર. હવે જો બંનેને વિદ્યુત ભારિત કરવામાં આવે એટલે આને આપણે ક્યુ વિદ્યુત ભાર મૂકીએ તો આને ક્યુ વિદ્યુત, તો સિમ્પલ એકદમ બોર્ડ માટે MCQ પૂછાય કે આ બંને વચ્ચે એંગલ કેટલો. ઓપ્શન તમને આપેલા હોય θ બરાબર 0, θ બરાબર 180, θ બરાબર 90, θ બરાબર 360. તો સિમ્પલ છે, બંને વિદ્યુત ભારિત કરો અને દોરી તમને દળ રહિત દોરી આપે કે દળ રહિત તો આવી રીતે હોય તો આ બે ચાર્જ વચ્ચે ખૂણો કેટલો થાય તો કે 180 ડિગ્રીનો ખૂણો હશે. કેમ? કારણ કે બંને ઉપર અપાકર્ષી પ્રકારનું બળ લાગવાને કારણે મેક્સિમમ દૂર જઈ શકેલા જશે, તો મેક્સિમમ આટલા દૂર જઈ શકે તો બંને વચ્ચે એંગલ કેટલો આવે 180 ડિગ્રી. બરાબર, એકદમ સિમ્પલ હતો, આવું કંઈ પૂછાય નહીં. પણ માનો કે બાય ચાન્સ પૂછાઈ જાય તો હવે તમે સમજો કે આના સિવાય એક્સ્ટ્રા મેઇન વાત શું છે એ સમજીએ. તો આ જ રીતે આપણે દળ આધાર પર બે લોલક જો લટકાયેલા હોય, બંને વિદ્યુત ભાર QQ વિદ્યુત ભાર ધરાવે છે અને બંનેનું દળ કેટલું છે m જેટલું સપોઝ કે દળ છે. દોરીની લંબાઈ માનો કે l જેટલી લંબાઈ છે. તો સીધી વસ્તુ છે મિત્રો કે જો બંનેને વિદ્યુત ભારિત કરવામાં આવે તો આ રીતે દૂર દૂર જ જવાના છે, 180 ડિગ્રી સુધી દૂર થઈ જાય, કારણ કે બંને પર mm બળ દળ હોવાના કારણે નીચે બાજુ શું લાગશે વજન બળ mg. જો હમણાં જેટલા કોન્સેપ્ટ કહું છું દરેક ખાસ ધ્યાન રાખજો, દરેક MCQ ના અંદર આ ઘટકો હું બોલું છું એટલા તો તમારે પાડવા પડશે. એક લાગશે વજન બળ mg. હવે આ Q ને Q જો બંને સજાતીય વિદ્યુત ભાર હોય તો બંને વચ્ચે શું લાગે અપાકર્ષી પ્રકારનું બળ લાગે. અપાકર્ષી પ્રકારના બળ લાગવાના કારણે આના વડે બળ લાગતું આ દિશામાં, આ Q વડે આ Q પર જે બળ લાગે એ આ દિશામાં થશે. ઓકે, તો તમારું બળ F એ આ દિશામાં છે. હવે તમે સમજો કે બંને જો Q દૂર ગયેલા છે તો બંને વચ્ચે કંઈક એંગલ બને છે, આ દેખાય ખૂણો એક, બરાબર. તો માનો કે આ બંને θ1 અને આ θ ખૂણો કેવા છે સંતુલિત અવસ્થામાં છે. હવે જો આ રીતે દળ m હોય અને આ રીતે લટકાયેલો હોય તો અહીંયા દોરીમાં શું ઉદ્ભવશે તણાવ બળ T ઉદ્ભવે, હા કે ના ઉદ્ભવે છે, બરાબર. ચલો તો હવે આ Q થી આ Q વચ્ચેનું અંતર કેટલું, અમુકમાં અંતર કદાચ આપી દેલું હોય કે બંને વચ્ચે અંતર 2l છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ માનો કે મારે બંને વચ્ચે અંતર શોધવું હોય તો હું કઈ રીતે શોધી શકું. તો l છે તો મારા l ના બે ભાગ પડશે, એક પડશે l cos sin θ અને એક પડશે l cos θ, કારણ કે θ એંગલ અહીંયા બને છે તો સામેની બાજુ આવે તો આ આપણી બાજુ છે l sin θ. સિમિલરલી આ θ છે, બરાબર, આ l છે, આ θ ની સામેની બાજુ અહીંયા તો આ પણ છે l sin θ. તો બંને વચ્ચેનું અંતર ટોટલ કેટલું થયું 2l sin θ. જો મિત્રો ડાયરેક્ટ અંતર આપી દીધું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો અંતર ના આપેલું હોય તો તમને આ રીતે અંતર ફાઇન્ડ આઉટ કરતા આવડવું પડશે. તમને θ એંગલ આપી દીધો હશે તો θ ની કિંમત મૂકો, સપોઝ કે 30 આપેલો છે તો 30 મૂકો, 90 મૂકો, જે રીતે મૂકી અને તમે કરી શકો છો. ઓકે, તો તમને આ રીતે 2l sin θ મળશે. હવે એક બીજી વસ્તુ સમજો કે તણાવ બળ T છે, તણાવ બળ T હોય તો તણાવ બળ T ના પણ મારે બે ભાગ પાડવા પડશે, એક θ એંગલ બને આ બાજુ ને એક આ બાજુની દિશામાં. ચલો તો તણાવ બળ T ના મારે બે ભાગ કયા પડશે, તણાવ બળ T ના બે ભાગ sin ને cos પડશે. જો આ તણાવ બળ T છે, ઓકે, તણાવ બળ T નો આ ઘટક છે T sin θ અને આ ઘટક તમારો પડશે T cos θ. ક્લિયર? જો આટલું તમને આવડ્યું તો ભાઈ તમારા માટે વાર્તા એકદમ ઈઝી થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો કે mg છે, mg ને કોવેલેન્સ બળ કયું છે T sin θ, તો આપણે શું લખીએ કે T sin θ બરાબર mg. અહીંયા Fe છે ને આ શું છે T cos θ, તો આપણે શું લખીએ કે T cos θ બરાબર Fe. ક્લિયર? તો આ રીતે તમને જો ઘટક પાડતા આવડે તો તમારા માટે MCQ સોલ્વ કરવા માટે એકદમ ઈઝી રહેશે. હવે તમને આમાં ઘણી બધી વસ્તુ પૂછી શકે, કેટલી તમે જો વેરિયેબલ કેટલા બધા છે તો T sin θ T cos θ છે, બરાબર. તો આમાં ટોટલ તમને તણાવ બળ T પૂછી શકે એક, બરાબર, દળ કોન્સ્ટન્ટ તમને એક θ એંગલ વિશે પૂછી શકે, ગુરુત્વ પ્રવેગ જે આપણને ખ્યાલ હોય, એક તમને બળ F. હવે F નું સૂત્ર શું થશે તો કે
q² બાય r². એટલે તમને બે વચ્ચેનું અંતર r પૂછી શકે, તમને વિદ્યુત ભારનું મૂલ્ય q પૂછી શકે. ઓકે, તો આટલી વસ્તુ તમને આમાં પૂછી શકે. ચલો આગળ પરિસ્થિતિ એકદમ બેઝિક થી ચાલુ કરીએ છીએ. એટલે બેઝિક ક્વેશ્ચન પહેલા લેશું, પછી ધીમે ધીમે ટફમાં જશું. તો માનો કે દોરીની લંબાઈ l છે. બંને દોરી પર આપણે q1 વિદ્યુત ભાર અને આ બાજુ એક q2 વિદ્યુત ભારના ગોળા બંને લટકાયેલા છે. ઓકે, બંને વચ્ચેનું અંતર તમે તમારી રીતે નક્કી કરી શકો. અને માનો કે આ જ્યારે એકબીજાથી દૂર જાય ત્યારે બંને વચ્ચે એંગલ અહીંયા θ1 બને છે અને અહીંયા θ2 બને છે. હવે જ્યારે q1 અને q2 એનું દળ છે, સપોઝ કે mm જેટલું દળ છે, અને આ ગોળા કેવા છે? સંતુલનમાં છે. કેટલા એંગલે? θ1 અને θ2 એંગલ. θ1 અને θ સંતુલનમાં છે, θ1 θ2 એંગલ. હવે જો q1 વિદ્યુત ભારનું મૂલ્ય વધારવામાં આવે, જો q1 ને બમણો કરવામાં આવે તો θ1 અને θ2 નું રિલેશન ખાલી જગ્યા હશે. તો a બરાબર તમને એમ પૂછ્યું કે θ1 = θ2, b બરાબર તમને પૂછ્યું θ1 > θ2, c બરાબર પૂછ્યું θ1 < θ2, કે d તમને પૂછ્યું હોય એક પણ નહીં. બરાબર, આ રીતે તમને ઓપ્શન આપવામાં આવે તો તમે શું કરો? તો જો કોન્સેપ્ટ જ છે, બીજું કંઈ નથી આમાં. તો પુશ કરી આન્સર આપણ ટ્રાય કરજો અને પછી ચેક કરો સાચો છે કે ખોટો છે તમારો. ઓકે, ચલો જો તો આન્સર આપણો આવશે θ1 = θ2. ઓકે, બંને સરખા અંતરે સપોઝ કે અહીંયા છે. તમે q1 નું વિદ્યુત ભારનું મૂલ્ય આપણે કરી નાખ્યો બમણો. એટલે કે આ q1 ની જગ્યાએ આપણે કેટલો કરી નાખો? સપોઝ કે અહીંયા 2q અને અહીંયા q2 છે. તમે જુઓ આ q1 વડે આ q2 પર જે પેલા ફોર્સ લાગતું તે કેટલું હતું? F બરાબર હતું k q1 q2 બાય અંતર બે વચ્ચે r માની લો r². અને આના ઉપર જે બળ લાગતું તે પણ કેટલું હતું? F બરાબર k q1 q2 બાય r². હવે આને બમણો કરી નાખ્યો. જો બમણો કરી નાખવામાં આવે તો કેટલું ફોર્સ લાગશે? તો ફોર્સનું સૂત્ર અહીંયા શું થશે? F બરાબર k 2q q2 બાય r². અને આ બાજુ પર શું થશે? F બરાબર k q1 q2 મળી જશે. q1 તરીકે આપણે તમે માનો કે 2q લઈ લો, બરાબર, તો q2 તરીકે તમારે q લો, તો અંતર નીચે r² બોલ વાત તો એક ને એક જ થઈ ને. તો તમારા ફોર્સ કેવા મળશે? તો વિદ્યુત ભારનું મૂલ્ય બમણું કરવાથી કે વિદ્યુત ભારનું મૂલ્ય કદાચ તમને અડધું કરવાનું કીધું હોય, એટલે કે q/2, તો બંને બાજુ તમારે ફોર્સની જે વેલ્યુ હશે કેવી હશે? સમાન હશે. તો ફોર્સની જે વેલ્યુ છે તો તમારા જે θ એંગલ છે, બંને બાજુ ફોર્સ સરખું લાગતું હોય તો θ એંગલ જે છે એ નહીં જ રહેવાના છે. ઓકે, તો આ રીતની પ્રોસેસ આમાં છે. ચલો આમાં જરા થોડો ટ્વિસ્ટ કરીને હું તમને એમ પૂછું કે આજે q1 ને બમણો કરવાની જગ્યાએ તમને એમ પૂછવામાં આવે કે દળ m1 ને બમણું કરવામાં આવે. ઓકે, કેટલું કરવામાં આવે? દળ m1 ને બમણું કરવામાં આવે તો θ1 અને θ2 માં શું ફરક પડશે? પુશ કરો, આન્સર આપણ ટ્રાય કરો. ઓકે, તો જો આમાં આન્સર આપણો આ નહીં આવે તો આમાં શું થશે? તો m1 ને બમણો કરી નાખ્યો. એટલે એક સાદા એક્ઝામ્પલ સમજો કે હું આ રીતે ઉભેલો છું, મારા બંને હાથમાં બંને બાજુ એક થેલી પડેલી છે. આ બાજુ એક બટાકાની થેલી છે 500 ગ્રામની, આ બાજુ 500 ગ્રામ બટાકાની થેલી છે. જો મારી આ સાઈડના અંદર કોઈ બીજા 2 કિલો બટાકાની થેલી મને પકડાઈ દે તો શું થશે? અમારો હાથ આમને આમ રહેશે? ના, વજન આવવાના કારણે હાથ કેવો થઈ જાય? થોડો નાનો થઈ જશે. તમે જોઈ શકો છો આટલેથી આટલો એંગલ પહેલા જે θ1 હતો અને આ એંગલ θ1 હતો, એ એંગલ કેવો થઈ ગયો? નાનો થઈ ગયો બળ લાગવાના કારણે. તો શું થશે મિત્રો? અહીંયા જો તમે દળ વધારી દેશો એટલે જે આ પ્રોસેસ હતી એ નાનું થઈને અહીંયા આવી જશે, કારણ કે વજન બળ mg નું મૂલ્ય કેવું થઈ જશે? વધી જશે. θ2 ની જગ્યા છે તો θ1 હવે પહેલા આટલો થઈ નહીં, θ1 તમારો આ થઈ ગયો. તો આન્સર તમારો શું થયો? θ1 is less than θ2. ઓકે, તો ધીસ ઇઝ ધ આન્સર. તો આ એક બેઝિક એમસીક્યુ ની કોન્સેપ્ટ સમજવા જેવા હતા એ હતા. ચલો હજી એક એમસીક્યુ લઈએ. ચલો એક એમસીક્યુ એવું બધું છે આપણે કે 10 માઇક્રો કુલમ્બનો વીજભાર ધરાવતા બે નાના ગોળાકાર બોલને 1 મીટર જેટલી લાંબી બે અવાહક દોરી વડે લટકાવવામાં આવેલા છે. એટલે આ જે અવાહક દોરી જે છે મિત્રો, એની લંબાઈ કેટલી આપણને આપી દીધી છે? ઓલરેડી એમસીક્યુ માં આપી છે 1 મીટર જેટલી. ઓકે, તો આટલી લઈએ 1 મીટર જેટલું અંતર બંને વચ્ચે, બરાબર, 1 મીટર લાંબી દોરી છે અને એમના છેડે 10 માઇક્રો કુલમ્બનો વીજભાર ધરાવતા બે ગોળા છે. એટલે આની પર એક 10 માઇક્રો કુલમ્બનો ગોળો છે અને બી પોઈન્ટ ઉપર પડે 10 માઇક્રો કુલમ્બનો ગોળો છે. મિત્રો તમને આકૃતિ આપેલી છે, a અને b વચ્ચે 60 ડિગ્રી તમને આપેલું હશે. ઓકે, સંતુલન સ્થિતિમાં બંને દોરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 60 ડિગ્રીના કોણે એકબીજાથી છૂટી પડેલી છે. 60 ડિગ્રીના કોણે એકબીજાથી દૂર રહેલી છે, બરાબર, છૂટી પડેલી હોવાનું જોઈ શકાય. તો આ દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેટલું? તો ફાઇન્ડ આઉટ કરવાનું છે કે આ દોરીમાં કેટલું તણાવ બળ ઉદ્ભવશે. તો જો
તો આ દોરીમાં ઉદ્ભવશે તણાવ બળ ટી, એ મારે તમારે ફાઇન્ડ આઉટ કરવું છે. તો સિમ્પલી શું કરીએ કે તો આપણે અહીંયાથી આપણે પહેલા તેને બે ભાગ પાડી દઈએ. તો આ ખૂણો કેટલો બનશે 30 ડિગ્રી, આ ખૂણો કેટલો બનશે 30 ડિગ્રી. હવે આ લખવાની જરૂર રહેતી નથી. એક તમને θ1 અને θ2 બંને કેટલા કેટલા ડિગ્રી થયા 30 ડિગ્રી થયા. તો બે વચ્ચે અંતર પણ કંઈક હોય. ઓકે ચલો અહીંયા જોઈ શકો તમે 90 એંગલ બને છે. તો સિમ્પલી કહી શકો તમે આ એંગલ કેટલો બનશે, આ 30 છે, આ 90 છે, તો એંગલ કેટલો બને 60 જ બને. ત્રણ ત્રણ ખૂણા 180 થઈ ગયા. હવે દોરીમાં ઉદ્ભવે છે તણાવ બળ. ઓકે ચલો તો આજે દોરીમાં તણાવ બળ ટી ઉદ્ભવે છે તો ટી ના મારે બે ભાગ પાડવા પડશે. કયા કયા બે ભાગ પડશે? તો આપણે આગળ જ કીધું એમ એક ભાગ પડશે ટી sin θ અને બીજો ભાગ પડશે ટી cos θ. ઓકે ચલો ટી sin θ અને ટી cos θ બે ભાગ પડે છે. 10 માઇક્રોકુલમ 10 માઇક્રોકુલમના બંને પર વીજભાર છે. તો બંને જો સમાન વીજભાર છે તો શું થશે? અપાકર્ષી પ્રકારનું બળ લાગે. તો અપાકર્ષી પ્રકારનું બળ કઈ દિશામાં લાગશે? આ દિશામાં લાગશે બરાબર. Fe તો કંઈક આ રીતે આવ્યો. Fe તમારો આ દિશામાં આવ્યો અને આ દિશામાં કયું બળ આવ્યું તમારું? ટી cos θ. ઓકે ચલો તમને એમ કીધું કે દોરીમાં તણાવ બળ શોધો. તો સિમ્પલી આપણે એમ લખીએ કે આ બંને પરથી કે ટી cos θ બરાબર શું થશે? અને તમને કીધું તો 5 વેરિયેબલ બને છે ટી cos θ q r બરાબર. એ બધા આપણે બને છે. તો સૌથી પહેલામાં આપણે ટી શોધવા કીધું. ટી cos θ બરાબર શું લખીએ કે Fe લખીએ કે હવે તો ટી cos θ બરાબર Fe નું સૂત્ર શું થશે કે q1 q2 r સ્ક્વેર બંને વિધુભાર સરખા છે એટલે કે q સ્ક્વેર r સ્ક્વેર. તો માટે ટી cos θ બરાબર કે q સ્ક્વેર r સ્ક્વેર કેની કિંમત 9 * 10 ની 9 ઘાત q સ્ક્વેર કેટલું છે 10 માઇક્રોકુલમ એટલે કે 10 * 10 ની -6 ઘાત નો સ્ક્વેર. બંને વચ્ચે અંતર 1 મીટર છે એટલે 1 મીટરનો 1 મીટર થશે. તો કેટલા થશે? તો કે 9 * 10 ની 9 ઘાત 10 નો વર્ગ હોપ * 10 ની -12 ઘાત ભાગ્યા 1. તો કેટલો આન્સર આવશે? તમે ઈઝીલી કહી શકો ટી cos θ. જે આ વસ્તુ પણ બાકી સોરી ચલો cos θ ની કિંમત મૂકી દો. cos θ કેટલો એંગલ બનશે? cos 60. ઓકે cos 60 ની કિંમત 1/2 કહીએ કે આપણે તો 2 આપણે જતો રહેશે એટલે 9 * 18 18 * 100 * 10 ની 9 ઘાત * 10 ની -12 ઘાત. ઓકે સાદું રૂપ આપતા આપણે સાદું રૂપ આપણે આન્સર તમારો આવશે 1.8 મીટર સમથિંગ તમારો આન્સર આવશે. આવડે ઈઝીલી બરાબર. આટલું સાદું તો તમે લોકો સમજી શકો. તો તમે આ રીતે તમે તણાવ બળ શોધી શકો. બે એક માર્કનો કોઈ એમસીક્યુ કોઈ દાખલો હોય તો એના રૂપમાં પણ તમને પૂછી શકે. કંઈ અઘરું નથી. ઓકે ચલો આ રીતે તમને તણાવ બળ શોધતા આવડે. મૂળ કોન્સેપ્ટ આમાં શું હતું યાર? કોન્સેપ્ટ આમાં એ તો ખાલી તમારે બળના ભાગ પાડવાના છે. કઈ રીતે તમે ઘટક છૂટા પડો છે. તમે ઘટક છૂટા પડો એટલે તમે ઈઝીલી કહી શકો. ગુરુત્વ પ્રયોગ શોધવા મૂલ્ય mg નીચે પ્રમાણે આવતી પ્રયોગ તમે દળ શોધવા કે તમે દળ પણ શોધી શકો. આના એમસીક્યુમાં તમારે સૂત્ર શું બનાવવું પડે? આમાં એમ બનાવવું પડે કે ટી sin θ બરાબર તમારે શું કરવું પડે? mg બરાબર. એમને કરતા કરી નાખત તમે એમ શોધવો તો રાઈટ. તો તમે તો પણ એમાં તમને કોઈ બી એક કિંમત આપેલી. જો એ સૂત્ર જે બન્યું હતું એ 5 વસ્તુ હતી. 5 વસ્તુમાંથી તમે બે સમીકરણ બનાવી શકો. એનો મતલબ કે તમને ટોટલ 3 કિંમત આપેલી હોવી પડે. 3 કિંમત આપેલી તમે બે વસ્તુ ઈઝીલી શોધી શકો. ઓકે કઈ ડિફિકલ્ટ નહીં. ચલો તો મિત્રો આટલે આપણે આવર્તકાળ તણાવ બળ ટી શોધ્યું બરાબર. તો આટલેના એમસીક્યુ આપણે આટલે સુધી રાખીએ. આના પછીના નેક્સ્ટ લેક્ચરના અંદર નેક્સ્ટ લેક્ચર મિત્રો બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં જ્યારે આવી રીતે બે ગોળા દૂર ધકેલવામાં આવે તો સીધી વસ્તુ છે અપાકર્ષી બળ લાગવાના કારણે કંઈક વેગથી દૂર જતા હોય તો એનો વેગ શોધવા તમને કહું, એનો પ્રવેગ શોધવા તમને કહું. આ દરેકે દરેક રાતના એમસીક્યુ બહુ હેવી એમસીક્યુ છે થોડા ઘણા. આ બેઝિક એમસીક્યુ હતા પેન્ડુલમના રિલેટેડ જે કોન્સેપ્ટ વાઇઝ થોડા હાર્ડ એમસીક્યુ જે છે એ આના પછીના લેક્ચરમાં જોઈશું. તો આ લેક્ચર જોયા પછી પછીના લેક્ચર માટે જોડાયેલા રહેજો આપણી ચેનલ સાથે. જેણે ચેનલ હજી સબસ્ક્રાઇબ ના કરી હોય એ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો. અને જો કોઈ તમારી ડિફિકલ્ટી હોય તો તમે લોકો મને કોન્ટેક્ટ પણ કરી શકો છો. આપણો કોન્ટેક્ટ નંબર છે 36. ઓકે તો તમે મને આની પર તમે કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ડાઉટ હોય કે કોઈ પણ ક્વેશ્ચન હોય તમે મને ક્વેશ્ચન પણ કરી શકો છો. અને બીજું આના પછીના એમસીક્યુ માટે તમારે લોકોને ખાસ તો 11મા ધોરણના અમુક જે કોન્સેપ્ટો છે એ તમને ખાસ ધ્યાનમાં હોવા પડે. જેમ કે ઉત્પ્લાવક બળ કોને કહેવાય બરાબર, પછી વેગનો ફોર્મ્યુલા શું થશે, પ્રયોગનો ફોર્મ્યુલા શું થશે, આ બધું જો થોડો ખ્યાલ હોય તમને એમસીક્યુમાં થોડી વધારે મજા આવશે. ઓકે તો થેન્ક્સ ફોર વોચિંગ. નેક્સ્ટ લેક્ચર માટે ખાસ તૈયાર રહેજો કારણ કે આના પછીનું લેક્ચર બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. મિત્રો જોવા હોય તો તમે જૂના સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછેલા એમસીક્યુ જોજો. તમને પેન્ડુલમ બેઝ એમસીક્યુ એકાદો તો મળશે ને મળશે જ.
એમાં તમને કોઈકમાં તણાવ બળ શોધવા કીધું હોય, કોઈકમાં તમને કીધું એમ પ્રવેગ શોધવા, કોઈકમાં વેગના વિધેયમાં કીધું હશે, કોઈકના અંદર તમને ડાયલેક્ટ્રિક અચળાંક શોધવા કીધું હશે. ચાલો આને ડાયલેક્ટ્રિક અચળાંકને ખ્યાલ આવે તે પણ હોય છે મિત્રો. જ્યારે એને હવામાં લાગતું બળ આટલું પ્રવેગ ડોળવામાં આવે ત્યારે શોધે, પછી કે ડાયલેક્ટ્રિક અચળાંક શોધો. એ દરેક MCQ કોન્સેપ્ટ હોય. આપણે સ્ટેપ વાઇઝ જવું છે. આમાં બધા જ બેઝિકલી MCQ છે. આપણે સ્ટેપ વાઇઝ ધીમે ધીમે આગળ વધીએ. જેમ કે એકદમ સાદી 180 ડિગ્રી થોડા સુધી પહોંચે એમાં આગળ જતાં હજી આપણે થોડું MCQ નું લેવલ ટપ કરતા રહેશું. ઓકે, જેથી દરેક MCQ તમને લોકોને પ્રોપર ખ્યાલ આવે. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.